તમે બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। આજે આપણે બનાવવાના છે ઇડલી સંભાર। તમે બધા કેમ છો? બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે ઇડલી સંભાર। તો ઇડલી સંભાર માટે અહીંયા પહેલાં આપણે દાળ, તુવરની દાળ છે, સહેજ એક મગની લીધી છે, અને ગાજર છે, કોળું છે, દૂધી છે, અને રીંગણ છે, એક રીંગણ લીધું છે, અને આ તુવરની દાળ આપણે બાફી લીધી છે। અમે કુકરનો ઉપયોગ કરતા નથી। આપણે બધાએ કુકરનો ઉપયોગ ના કરવો જોઈએ, બને ત્યાં સુધી। થોડી વાર લાગે આમાં ચડતા, પણ આપણે પહેલાં ગેસ ચાલુ છે તો પહેલાં વઘાર કરી દઈશું। તો વઘાર કરવા માટે મેં અહીંયા તમાલપત્ર અને મરચાં લીધા છે, તો એ નાખી દઈશું। ગેસ આપણો ચાલુ જ છે। આપણે હવે તેલ નાખી દઈશું। આમાં તેલ 2 પરી જેવું તેલ લઈ લીધું છે। તેલ લઈ લીધું આપણે। હવે આપણે તમાલપત્ર અને મરચાં નાખ્યા। હવે મીઠું લીમડું છે અને ઝીણા આપણે લીલા મરચાંના ટુકડા છે એ નાખી દઈશું આપણે। પછી આપણે જીરું નાખી દઈશું। 1 ચમચી જેવું જીરું નાખીશું। 1 નાની ચમચી જેવું રાઈ નાખી દઈશું, અને 2-4 દાણા આપણે આ હિંગના નાખી દઈશું। આપણે હિંગ નહીં, મેથીના દાણા નાખી દઈશું, અને આને થોડી વાર સતળાઈ જાય, એટલે કે તતડે, રાઈને ફૂટે જીરુંને, પછી આપણે મસાલા કરીશું। અહીંયા મીઠી લીમડીના પાન અને મરચું લઈ લીધું છે, અને લસણ લઈ લીધું છે, એને આપણે ખાણી દસ્તા વડે કૂટી નાખ્યું છે એ લીધું છે આપણે અહીંયા। પછી આ દાળ બાફેલી છે, આને આપણે મેશ કરી દઈશું એકદમ। આ બધા જે વેજીટેબલ્સ છે, બધી શાકભાજી છે અને દાળ, એ બધાને એકદમ આપણે મેશ કરી દઈશું, અને પછી આનો વઘાર આપણે કરીશું। હવે આપણે હિંગ નાખી દઈશું, ચપટી 1 હિંગ નાખી દઈશું। હવે આપણે આ જે મરચું અને લસણ અને મીઠી લીમડીના પાન, એની પેસ્ટ છે એ નાખી દઈશું। હવે વઘાર આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આના અંદર મસાલા કરી દઈશું। તો મસાલામાં આપણે મરચું લેશું। આ 1 ચમચી જેવું મરચું લઈ લીધું છે। અડધી ચમચી જેવી હળદર લઈ લીધી છે। પણ રવા દે ને યાર, મરચું, હળદર અડધી ચમચી, 1 ચમચી મરચું, અડધી ચમચી આટલી હળદર લીધી। આ ધાણા જીરું પાવડર લીધો 1 ચમચી, 1.5 ચમચી જેવો ધાણા જીરું પાવડર લઈશું। અડધી ચમચી જેવો આપણે આ નાની ચમચી છે, તો આપણે આ 1 ચમચી, એકદમ નાની ચમચી છે, આ જો આની ચમચી, આટલો ગરમ મસાલો લઈ લઈશું। આપણે સંભાર મસાલો ઉપરથી એડ કરવાનો જ છે, નાખવાનો જ છે। ચલો, હવે આપણે આ જે દાળનું મિશ્રણ છે એને આપણે છે ને બધું નાખી દઈશું। આપણે કુકરમાં દાળ બાફી નથી। કુકરમાં દાળ આપણે બાફીએ તો એનાથી પૌષ્ટિકતા, જે આપણને જે પોષક તત્વોને જે ભરપૂર પ્રમાણમાં જે મળે એ નહીં। પહેલાંના જમાનામાં લોકો કુકર હતું નહીં, આવી રીતે માટીના વાસણમાં જ દાળ બાફતા હતા। એટલે અમે કુકરનો કદી ઉપયોગ કરતા નથી, કેમકે એ કુકર આપણા હેલ્થ માટે સારું નથી। ફ્રીજમાં શાકભાજી પણ મૂકવા ના જોઈએ। હવે આપણે આના અંદર પાણી લઈ લીધું, થોડું પાણી આપણે એડ કરી દઈશું। હજી થોડું પાણી આમાં એડ કરીશું, અને આ પાણી આપણે રેડી દીધું। હજી થોડું પાણી કરવું પડશે, આમાં બહુ ઘટ લાગે છે હજી, તો થોડું પાણી એડ કરીશું। અને આપણે અહીંયા મીઠું નાખી દઈશું। મીઠું 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું। આ 1 ચમચી મીઠું નાખી દીધું, અને આ થોડું 1 અડધી ચમચી જેવું મીઠું નાખી। હજી આપણે આ થોડું ઘટ લાગે છે સંભાર, થોડું પાણી રેડીશું। હજી થોડું પાણી રેડીશું। તો આટલું પાણી રેડ્યું છે। હવે આપણે એને સંભારને થવા દઈશું। બધું બાફેલું જ છે, એટલે આપણે વધારે પડતું કંઈ કરવાનું છે નહીં। હવે આંબલીની જે પલ્પ આવે આપણે એ એડ કરીશું આમાં ખટાશ માટે, અને સંભાર મસાલો એડ કરીશું, આપણે સંભાર તૈયાર થઈ જશે।
અને એક બાજુ આપણો સંભાર વઘાર કરી દીધો છે. હવે આપણે આ ઇડલીનું સ્વામિનારાયણનું ખીરું છે સ્વામિનારાયણના મંદિરમાંથી, તો એનું આપણે એ પેકેટમાંથી આપણે ઇડલી બનાવવાના છે. આપણે ખીરું બનાવીને પણ કરી શકીએ છીએ, એવો પણ આપણે એક વિડીયો બનાવીશું. પણ આજે આપણે આ તૈયાર લોટ છે જે સ્વામિનારાયણના મંદિરમાંથી લાવ્યા છીએ ઇડલીનો, એનાથી આપણે ખીરું, તો આપણે એક પેકેટ લઈ લીધું છે. હવે આને થોડું પાણી રેડી અને આપણે એનું ખીરું બનાવવાનું છે. આપણે જેવું ઇડલીનું ખીરું બનાવતા હોય એવી રીતે આપણે ખીરું બનાવવાનું છે. આનું થોડું થોડું આપણે પાણી લઈ અને આનું ખીરું બનાવતા જઈશું. અમે દર વખત મસાલા ઇડલી બનાવીએ કે કંઈ બનાવીએ છીએ, આ સ્વામિનારાયણના ખીરામાંથી જ બનાવીએ છીએ અને બહુ સરસ આવે છે. બધી જ વસ્તુ મોસ્ટલી ઘણી બધી વસ્તુઓ અમે સ્વામિનારાયણના મંદિરમાં જઈએ તો ત્યાંથી અમે લાવતા જ હોઈએ છીએ. તો હવે આપણે ખીરું બનાવી દઈશું અને આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે. જો હવે આપણે થોડું 5-10 મિનિટ માટે આને રેસ્ટ આપીશું, તો થોડી વાર મૂકી રાખીશું અને પછી આને આપણે ઇડલી બનાવી દઈશું. આપણો સંભાર તો થાય છે. હવે આપણે આમાં તેલ લગાવી દઈશું એટલે ચોંટી ના જાય. આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. જો સરસ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, મસ્ત. જો સરસ રીતે તૈયાર થઈ ગયું છે આપણે ખીરું. આમાં આપણે થોડું તેલ લગાવી દઈશું બંનેમાં અને પછી આપણે ખીરું મૂકી દઈશું. થોડું તેલ બધે લગાવી દઈએ એટલે ચોંટી ના જાય. ખીરામાં તેલ લગાવી દીધું આપણે. હવે આ જે ઇડલીનું ખીરું છે આમાં થોડું થોડું આપણે મૂકી દઈશું. હવે આ મૂકી અને આમાં મૂકી દઈશું આપણે. હવે આપણે બીજામાં મૂકી દઈશું એ રીતે. હવે આને પણ આપણે થવા માટે મૂકી દઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કરી દીધો. એક પ્લેટ આપણે મૂકી દીધી છે, આ બીજી પ્લેટ મૂકી દઈશું. એક બાજુ આપણે સંભાર બને છે અને એક બાજુ આપણે ઇડલી ખાવાની. હવે આપણે નારિયેળ લઈ લઈશું. આપણે આ નારિયેળ છે, આપણે શ્રીફળ જે ભગવાનને ધરાવીએ છીએ આપણે, એ શ્રીફળ છે. આપણે એના ટુકડા છે, ફ્રેશ નારિયેળ, તાજું નારિયેળ. અને આ લીલા ધાણા છે, આ થોડા લીમડીના પત્તા છે, થોડા લેશું, થોડા વઘાર માટે રાખીશું. આ મરચાં છે અને આ સિંગદાણા છે, એટલે કે મગફળીના દાળિયા એ છે. તો આની આપણે નારિયેળની જે ચટણી આવે છે સંભાર સાથે, તે આજે બનાવવાના છે. બરાબર. હવે આમાં આપણે થોડુંક સંચર નાખી દઈશું. થોડુંક સંચર નાખી દીધું. 1 ચમચી નાની જેવું સંચર નાખી દીધું અને 1 ચમચી જેવો આપણે ચાટ મસાલો નાખી દીધો. બરાબર. હવે આની આપણે ચટણી બનાવી દઈશું. જે સંભાર સાથે તમે જોતા જ છો, વ્હાઈટ કલરની જે ફ્રેશ નારિયેળની ચટણી આવે છે, તો સંભારનો સ્વાદ ડબલ થઈ જાય છે. તો આજે આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે. આમાં કોઈ મસાલા કરવાના હોતા નથી સ્વામિનારાયણ પેકેટમાં. તો આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે અને આપણો સંભાર છે. તો આમાં આપણે 1 ચમચી અને આ અડધી ચમચી એટલો સંભાર નાખી દઈશું આપણે. અને આ સરગવાની શીંગો છે એ નાખી દઈશું. સંભાર મસાલો આપણે નાખી દીધો. સંભાર મસાલો નાખી 1.5 ચમચી જેવો આપણે સંભાર મસાલો નાખી. હવે આપણે આના અંદર નાખી દઈશું આ સરગવાની બાફેલી શીંગો છે. થોડી વધારે બફાઈ ગઈ હતી એટલે આને એક બાજુ રાખી દીધી. એ છેલ્લે એડ કરીએ છીએ આપણે. સરગવાની શીંગો નાખી દીધી આપણે. હવે આપણે આના અંદર આંબલીનો પલ્પ છે, એ આંબલીનો પલ્પ નાખી દઈશું. હવે
થોડી વાર આને ઉકળવા દઈશું. આપણે ઇડલી પણ તૈયાર થઈ ગઈ છે. જો ઇડલી તૈયાર છે આપણે. હવે એક બાજુ આપણે ઇડલી લઈ લઈએ અને એક બાજુ આપણો સરસ મજાનો સંભાર તૈયાર થઈ ગયો છે. બધી શાકભાજીઓથી ભરપૂર અને મસ્ત એવો સંભાર આપણો તૈયાર છે. તો આપણો સંભાર તૈયાર છે. ગેસ બંધ કરી દઈશું. હવે આપણો સંભાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ જે નારિયેળની ચટણી બનાવી, ફ્રેશ નારિયેળ, તાજા નારિયેળ, એમાં વઘાર કરી દઈશું. આપણે બહુ તેલ લેવાનું નથી. આમ તો વધારે તેલ લો પણ પસંદ નથી આપણને. વધારે તેલ સારું માપનું જ તેલ લઈશું. આમાં રાઈ નાખીશું, પછી મીઠી લીમડીના પાન નાખીશું, અને થોડું એટલું જીરું પણ નાખી દઈશું. હવે ગેસ બંધ કરી દઈશું. તો આપણો આ વઘાર તૈયાર થઈ ગયો છે. આપણે તેલ બહુ ઓછું લીધું છે અને આ વઘાર આપણે જે તાજા નારિયેળની ચટણી બનાવી એમાં આ વઘાર નાખી દઈશું. તો આપણી આ સરસ મજાની ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સંભાર પણ આપણો તૈયાર છે. તો આપણે સંભાર આમાં લઈ લઈશું. આપણો સંભાર આ તૈયાર છે. મસ્ત સુગંધ આવે છે. બહુ સરસ મજાની સુગંધ આવે છે. આ જો સરગવાની શીંગો પણ છે, એ પણ જો સરગવાની શીંગો. પછી આપણે ઉપરથી લીલા કોથમીર એડ કરી દઈશું. લીલા કોથમીરથી સજાવીશું. પછી આપણે આ જે ચટણી બનાવી છે, એક બાજુ તાજા નારિયેળની ચટણી. તો આ આપણું ઇડલી સંભાર તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાની ઇડલી સંભાર અને ચટણી સાથે તૈયાર છે. આમાં પણ ચટણીમાં પણ થોડા કોથમીરથી આપણે સજાવી દઈશું. તો આપણી સરસ મજાની ઇડલી સંભાર તૈયાર છે. તમે પણ ચોક્કસથી આ ઇડલી સંભાર બનાવજો અને તમે કેવી રીતે બનાવો છો એ પણ નથી. હવે મસ્ત ખાવામાં બહુ પૌષ્ટિક અને હેલ્ધી છે. આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે ઇડલી સંભાર. અને બહુ ખાવાની મજા પડી જાય છે. બાળકોને, મોટા વડીલોને બધાને જ ભાવે એવું આપણો ઇડલી સંભાર છે. જો ઇડલી પણ આપણી સરસ ફૂલી ગઈ છે, મસ્ત મજાની ફૂલી ગઈ છે. અને સરસ આપણું ઇડલી સંભાર, તાજા નારિયેળની ચટણી અને ઇડલી સંભાર તૈયાર છે. તમને જો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં ત્યાંના ડિસ્ક્રાઇબ બટન રહેશે. બીજી વસ્તુ પણ દરેક જીવ માત્ર પર ભેદભાવ રાખી ગૌરક્ષા કરી વ્યસનથી દૂર રહી આપણા ઘરને સાફ રાખીએ છીએ. તો આપણા રસ્તાઓ, નદીઓ, સરોવરો, દરિયા કિનારે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને આપણે જરૂરિયાતમંદ લોકોની સેવા કરી મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય વિજ્ઞાન.